સુરત શહેરમાં ખાડીપુર બાદ મીટિંગોનો દોર યથાવત છે। પ્રધાન કનુ દેસાઈની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાશે। શહેરના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહેશે। ખાડીપુરની સ્થિતિ ન થાય તે માટે સૂચનો અને અભિપ્રાય પર ભાર મુકાશે। અત્યાર સુધી કેટલું કામ થયું તે અંગે પણ સમીક્ષા કરવામાં આવશે। સુરત શહેરમાં જે રીતે પરિસ્થિતિ સર્જાઈ હતી, અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયા હતા, તે દરમિયાન એ મીટિંગોનો દોર શરૂ છે। ત્યારે અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે જે રીતે નાયબ જે રીતે મુખ્યમંત્રી છે હર્ષભાઈ સંઘવી, કેન્દ્રીય મંત્રી છે જે સુરત શહેરમાં ભારે વરસાદ અને ખાડીપુરની પરિસ્થિતિ બાદ અલગ અલગ જે મીટિંગનો દોર શરૂ છે। અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે સુરત સર્કિટ હાઉસ ખાતે નાયબ મુખ્યમંત્રી અને જે રીતે કેન્દ્રીય મંત્રી સીઆરભાઈ પાટીલ અને જે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, તમામ જે જિલ્લા તંત્રના જે વહીવટી વિભાગ છે તમામ તેમના સાથે જે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। સતત 2 દિવસથી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તેમના દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર જે મુલાકાત કરી હતી, વેપારીઓ હતા, જે ઔદ્યોગિક એકમો હતા, જે રહેણાંક વિસ્તારો હતા તેની અંદર મુલાકાત કરી હતી અને કેશ ડોલ આપવાની અને જે તમામ જે સર્વે કરી અને સહાય આપવા માટેની જે શરૂઆત કરી હતી। અત્યારે જોઈ શકાય છે કે મીટિંગની અંદર જે રીતે નાયબ મુખ્યમંત્રી કેન્દ્રીય જે સીઆર પાટીલ છે, જે રાજ્યના મંત્રી છે કનુભાઈ દેસાઈ, મેયર છે, કલેક્ટર છે, જે સચિવ અધિકારી જે છે તમામ છે, જે પોલીસ કમિશનર છે, તમામ અધિકારીઓ છે હાજર છે। અત્યાર સુધી કઈ રીતે કામગીરી કરવામાં આવી તેની સમીક્ષા કરવામાં આવશે। કેટલા લોકોને સહાય આપવામાં આવી, હજુ પણ કયા વિસ્તારોની અંદર જરૂરિયાતમંદ લોકોને સહાય આપવાની છે, ત્યાં સાફ સફાઈની જરૂર છે, કઈ રીતે વેપારીઓને મદદરૂપ થઈ શકે તે માટેની તમામ જે વ્યવસ્થાઓ છે તેની ચર્ચા કરવામાં આવે છે। દ્રશ્યોની અંદર જોઈ શકાય છે તમામ જે ધારાસભ્યો છે તે પણ હાજર છે, કારણ કે સુરત શહેરના અનેક વિસ્તારો છે તે પૂરગ્રસ્ત થયા હતા અને દર વર્ષે આ રીતની પરિસ્થિતિ સર્જાતી હોય છે। સૌથી મોટું કારણ છે ઝીંગા તળાવ અને ખાડીના આજુબાજુના વિસ્તારોની અંદર દબાણના કારણે આ પરિસ્થિતિ સર્જાતી હોય છે। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ પણ આ બાબતે ગંભીરતા દાખવી હતી અને ખાડીના આજુબાજુના જે દબાણો છે તે દૂર કરવા માટેનું જે સૂચન આપ્યું હતું। ત્યારે હવે સોમવારથી આ તમામ જે દબાણો છે તે દૂર કરવા માટેની જે કામગીરી છે તે કરવામાં આવશે। એટલે મહત્વની વસ્તુ એ છે કે આખરે જે દબાણના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે ત્યારે આવનારા દિવસોની અંદર કઈ રીતની કામગીરી થશે તે પણ જે જોવાનું રહ્યું, કારણ કે લોકોમાં એક હજુ પણ રોષ છે તે જોવા મળતો હોય છે, કારણ કે માત્ર આ વર્ષે નહીં દર વર્ષે આ રીતની પરિસ્થિતિનો સામનો લાખો લોકો કરવો પડતો હોય છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત।